નમસ્કાર. નમસ્કાર. શું નામ આપનું? કિશોરસિંહ માધવજી ચૌહાણ, ગામ પલાસા, તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલ. ઓકે. હવે આજે આપણે તમારા ખેતરમાં મકાઈની ખેતી કરેલી છે અને અમે એની વિઝિટ માટે આવેલા છે. તો તમે આ મકાઈની અંદર આપણે જય પરિવર્તન ઇન્ડિયા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડની ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે. હા. તો તમને આ જય પરિવર્તન ઇન્ડિયાની જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એ કોના માધ્યમથી તમને મળી હતી? અનિલ સર અને કિરણ સરના માધ્યમથી મને અનિલ સર અને કિરણ સરના માધ્યમથી મળી હતી. એમને તમને સલાહ આપી કે આ જય પરિવર્તનની પ્રોડક્ટ યુઝ કરો. તો તમે એમના કહેવા પ્રમાણે આપણી જય પરિવર્તન ઇન્ડિયાની ઓર્ગેનિક જે પ્રોડક્ટ છે ભૂમિ પરિવર્તન માઇક્રોન્યુટ્રિયન્સ વાળું જે ફર્ટિલાઇઝર છે એ તમે જમીનમાં આપ્યું. કેટલી વાર આપ્યું હતું? એક જ વાર આપ્યું હતું. તો તમે જ્યારે આ ભૂમિ પરિવર્તન આપ્યું તો એ વખતે તમે બીજા યુરિયા ડીએપી રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરેલો ખરા? ના, તે સમયે નહોતું નાખ્યું. ફરીના પાણી અમે 20 કિલો હીરા નાખેલું અડધા વીઘાની અંદર. 20 કિલો જ નાખેલું છે. બરાબર. તો આજે આ જે ભૂમિ પરિવર્તન ખાતર આપવાથી તમને મકાઈમાં શું ફાયદો મળે છે જણાવશો જરા? ફાયદો એટલે ઘણો બધો ફાયદો મળ્યો કે મારી 25 વર્ષની ઉંમરની અંદર મેં અત્યારે લગીને આટલી ઊંચાઈવાળી મકાઈ જ નથી જોઈ મેં. અને બીજું કે આના બધી જગ્યાએ 3 થી 2 ડોળા હોય છે. અને ભૂમિ પરિવર્તન ખાતર યુઝ કર્યા પછી જો આની અંદર 1 2 3 આ 1 2 3 ને આ ચોથો લાગી ગયો. હા, ચોથાની શરૂઆત છે અને મારા ખ્યાલથી હજુ પાંચમો આવી શકશે ફળનો. દર્શક મિત્રો, અર્જુનભાઈ ખેડૂતનું એવું કહેવું છે કે એ 25 વર્ષ એમની ઉંમર થઈ ગઈ છે. અત્યાર સુધી આટલા એરિયાની અંદર મકાઈની જ ખેતી થાય છે. એમને જોઈશું કે આટલી બધી હાઇટ કોઈ દિવસ થતી નથી. બહુ તો 7 થી 8 ફૂટ સુધીની મકાઈ એમને જોયેલી છે. આ પહેલી વાર એવું બન્યું છે કે આ પ્રોડક્ટ વાપરવાથી આજે મકાઈની હાઇટ તમે જોઈ શકો છો. મકાઈની હાઇટ 10 ફૂટની છે. અનિલ સર બાજુમાં ઊભા છે, તમે જોઈ શકો છો કે એમની 6 ફૂટની હાઇટ છે. એનું થડ બી તમે જોઈ શકો છો. તમારી હાઇટ કેટલી છે? મારી હાઇટ છે 1.65. 1.65 એટલે 5.5 છે. તો તમે જોઈ શકો છો, હાથ ઊંચો કરો તો હાઇટ જોઈ શકો છો તમે મકાઈની 10 ફૂટની હાઇટ છે. એમનું એવું કહેવું છે કે આ મકાઈના જે છોડ છે, જે ડોડો છે એની જાડા છે, મતલબ બહુ મજબૂત સ્ટ્રોંગ છે. નીચે તમે કોઈ જોઈ શકો છો કેટલો જાડો છે. થડ એનું એટલું જાડું છે, એના પાન એટલા પહોળા અને એટલા લાંબા છે. અને એની અંદર એમનું એવું કહેવું છે કે જે ડોડા છે એ 3 થી 4 જ આવે છે. બધી જગ્યાએ 3 આવે, કાં તો 2 જ આવે. પાણીની અંદર 4 આવે, 2 આવે કે 3 આવે કે બહુ તો કદાચ ભાગ્ય ઓછા જ ખેતરમાં 4 જોવા મળે છે. જ્યારે અહીંયા અત્યારે આની ઉપર 4 તો છે ને 5માં